ચલો વાંધો નથી, પરંતુ તમને જો આ રિપોર્ટ બહાર પાડી અને જો તમને એમ લાગતું હોય કે આને કારણે ક્રાઇમ રેટ ઘટ્યો છે, તો તમારે ઓફિશિયલી પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર એક સરઘસ વિભાગ જ બનાવી દેવું જોઈએ. નમસ્કાર. ગુજરાતમાં હમણાં બે મહત્ત્વની ઘટના બની છે. એક તો સરકારે એવું કીધું કે પોલીસ એફઆઈઆર નોંધતી નથી, જો પોલીસ એફઆઈઆર નહીં નોંધશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને બીજી તરફ અમરેલીની અંદર એક છોકરી કે જે ભાજપના નેતાને ત્યાં નોકરી કરતી હતી, એણે કોઈ એક એવો લેટર ટાઈપ કર્યો જેને કારણે ફરિયાદ થઈ અને એને કારણે છોકરીની રાત્રે ઘરે જઈને ધરપકડ કરવામાં આવી અને પછી એ છોકરીનું સરઘસ કાઢવામાં આવ્યું. તો પોલીસ હવે એવું લાગે છે કે જાતે પોતે જ કોર્ટ બની ગઈ છે, જાતે જ જજમેન્ટ લેવા માંડી છે. તો પોલીસની હમણાંની જે કામગીરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. મુખ્યમંત્રીનો જે સ્વાગત કાર્યક્રમ હોય છે એની અંદર લોકોએ એવી ફરિયાદ કરી કે પોલીસ એમની એફઆઈઆર લેતી નથી અને પોલીસ એટલા માટે એફઆઈઆર નથી લેતી હોતી કે એમનું જે પોલીસ સ્ટેશન હોય એનો ક્રાઇમ રેટ વધી નહીં જાય, એમના ક્રાઇમનું ખરાબ નહીં દેખાય, એના માટે પોલીસ ફરિયાદ લેતી નથી. પરંતુ જ્યાં પોલીસને એવું લાગે કે આમાં પોલિટિક્સ છે અથવા કંઈક ફાયદો છે કે એવું હોય તો ત્યાં ગાડી પોલીસ ફરિયાદ બી નોંધી દે અને રાતે રાત આરોપીની ધરપકડ બી કરી લે. હવે અમરેલીની અંદર એક કિસ્સો એવો બન્યો કે બે ભાજપ નેતાઓની લડાઈ ચાલી. એમાં એક મનીષ વઘાસિયા કરીને ભાજપનો સૌથી જૂનો કાર્યકર છે અને એને તાલુકા પ્રમુખનું અત્યારે જે પ્રોસેસ ચાલે છે એમાં ઉમેદવારી નોંધાવવાની છે. તો બીજી તરફ અમરેલીમાં ભાજપના ધારાસભ્ય છે કૌશિક વેકરિયા, એમનો એક માણસ છે ચેતન ધાનાણી જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલો છે. હવે એણે પણ તાલુકા પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી. એ વાતથી આ મનીષ વઘાસિયા નારાજ થયો અને એણે એક ખોટો તાલુકા પંચાયત પ્રમુખનો ખોટો લેટર બનાવ્યો અને એની ઉપર કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં ગંભીર આરોપો લગાવતો લેટર પ્રદેશ ભાજપ પ્રમુખને મોકલી આપ્યો. એ પછી ખબર પડી કે આ ફેક લેટર છે અને જે તાલુકા પંચાયતના પ્રમુખના નામે ફેક લેટર લખાયેલો એણે પોલીસની અંદર ફરિયાદ કરી. તો પોલીસે રાતોરાત આ પાયલ નામની એક છોકરી છે અમરેલીમાં જે પાટીદાર સમાજની છે અને કુંવારી છોકરી છે, એની રાતોરાત એના ઘરેથી જઈને ધરપકડ કરી અને પછી અમરેલીના જાહેર રસ્તા ઉપર એનું સરઘસ બી કાઢવામાં આવ્યું. એની સાથે બીજા 3 લોકોની પણ ધરપકડ કરવામાં આવી. મનીષ વઘાસિયાની પણ ધરપકડ કરવામાં આવી અને એ ચારેયને સાથે રાખીને સરઘસ કાઢવામાં આવ્યું. આ પોલીસની બિલકુલ ખોટી વાત છે. કારણ કે ધારો કે કોઈ સંજોગોની અંદર એ છોકરી કઈ ગુનામાં હોય, કદાચ એમ માની પણ લઈએ, પરંતુ એની સામે જે કાયદાકીય કાર્યવાહી કરવી હોય એ કરવી જોઈતી હતી. એક છોકરી કે જેના હજુ લગ્ન પણ બાકી છે, એ છોકરીને આવી રીતના જાહેર રસ્તા ઉપર એનું અપમાન કરવું એ બિલકુલ ખોટી વાત છે. કારણ કે આને કારણે આ છોકરીની જિંદગી પોલીસે ખરાબ કરી નાખી છે અને એમના પરિવાર ઉપર શું વીતતું હશે એ એમના પરિવારને જ ખબર હશે. હમણાં છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળે છે કે પોલીસ જે ગુજરાતની પોલીસ છે એ પોતે જજ બની ગઈ છે. કારણ કે એક બંધારણનો નિયમ છે કે ભાઈ કોઈ પણ પહેલાં ઘટના બને તો એમાં આરોપી હોય એની પોલીસ ધરપકડ કરે અને કોર્ટ છે એ પછી સજા કરે એવી સિસ્ટમ છે. પરંતુ હવે એવું લાગે છે કે પોલીસ પોતે જ કોર્ટ બની ગઈ છે. તો પછી ગુજરાતમાં કોર્ટોની જરૂર શું છે? ગુજરાતની અંદર કોર્ટો જ બંધ કરી દેવી જોઈએ. કારણ કે પોલીસ હવે પોતે જ જજ બનીને ડિસિઝન લેવા માંડી છે. કોઈ માણસ પહેલાં આરોપી હોય અને પછી એ ગુનેગાર હોય તો એની સામે પગલાં લે. જ્યાં સુધી એ સાબિત નહીં થાય ત્યાં સુધી એ આરોપી છે. એ પછી એ ગુનેગાર બને છે જો પુરાવા હોય અને બધું સાબિત થાય તો. પરંતુ પોલીસ હવે દરેક નાની નાની બાબતમાં કોઈ ગુનેગાર પકડાય તો કોર્ટમાં રજૂ કરતાં પહેલાં એનો વરઘોડો, એનું સરઘસ કાઢી દે છે અને જે વિસ્તારની અંદર ઘટના બની હોય એ વિસ્તારની અંદર એ આરોપીને ફેરવે છે. બીજી તરફ આ વાત
ધ્યાન પર આવી ગુજરાત સરકારના કે પોલીસ એફઆઈઆર નોંધતી નથી અને પછી સરકારે કહેવું પડ્યું કે કોઈ પણ તમામે તમામ એફઆઈઆર હવેથી પોલીસે નોંધવી પડશે. હવે નવાઈની વાત એ છે કે પોલીસને જ્યારે આટલા બધા સરઘસ કાઢી રહી છે તો અમારો સવાલ એ બી છે કે ગુજરાતની કોર્ટોને આ દેખાતું નથી. ગુજરાતની કોર્ટ આ પોતે જાતે સંજ્ઞાન લઈ અને આનો સુઓ મોટો કેમ દાખલ નથી કરતી? કે શું કોર્ટ બી આ પોલીસોથી ડરે છે કે શું? કારણ કે આ બિલકુલ કામ કોર્ટનું છે. કોર્ટે ચોખ્ખે ચોખ્ખું પોલીસને કહી દેવું જોઈએ કે આ કામ તમારું નથી, સજા કરવાનું કામ અમારું છે, તમારું કામ ખાલી માત્ર પકડવાનું છે અને આરોપીઓ સામે પુરાવા ભેગા કરવાનું છે. પણ તમે જાતે જ જજ બની જાઓ. અને નવાઈની વાત એ છે કે પોલીસ આવી રીતના સરઘસ જ કાઢ્યા કરશે તો એના બાકીના બીજા કામો ક્યારે કરશે? ચલો ઓકે, આરોપીની સામે અમારો કોઈ પર્સનલ પ્રેમ નથી, પરંતુ જે નિયમ છે, જે કાયદો છે એ મુજબ કામ થવું જોઈએ. જો આરોપી ખરેખર સજાને પાત્ર થાય તો એ કોર્ટ એને સાબિત કરે અને કોર્ટ એને સજા આપે. એ જ પ્રમાણે થવું જોઈએ. બીજું, અમારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈને પણ એ કહેવું છે કે હર્ષભાઈ, તમારે એક રિપોર્ટ તૈયાર કરાવવો જોઈએ કે પોલીસ આવી રીતના સરઘસ કાઢે છે તો કદાચ પોલીસનું માનવું એવું હશે કે આને કારણે ગુનાઓ ઘટતા અટકી જશે, એટલે ક્રાઇમ રેટ છે એ નીચો આવી જશે. તો આવા સરઘસ કાઢવાથી કોઈ ક્રાઇમ રેટ ઘટ્યો છે ખરો? એનો તમારે રિપોર્ટ બહાર પાડવો જોઈએ. અને તમે તો એકચ્યુઅલી પોતે બી એવું સમર્થન આપેલું છે. તમે પોતે એવું કીધેલું છે કે તમે અસામાજિક તત્વોને ચેતવણી આપીને એવું કીધેલું છે કે સીધા ન રહ્યા તો વરઘોડો તો નીકળશે જ. ચલો વાંધો નથી, પરંતુ તમને જો આ રિપોર્ટ બહાર પાડી અને જો તમને એમ લાગતું હોય કે આને કારણે ક્રાઇમ રેટ ઘટ્યો છે તો તમારે ઓફિશિયલી પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર એક સરઘસ વિભાગ જ બનાવી દેવું જોઈએ. અને અત્યારે તો પોલીસ ખાલી દંડા લઈને અને આરોપીને લઈને નીકળે છે અને પોલીસનો કાફલો અને સ્ટાફ હોય છે. પણ અમે તો તમને એવું સજેશન કરીએ છીએ કે તમે આવું એક આખું સરઘસ વિભાગ પોલીસમાં બનાવો અને સાથે સાથે બેન્ડ વાજા બી લઈને આવો અને કોઈ જે વરઘોડામાં નાચનારા લોકો છે એને બી લઈને આવો અને એ પછી એનો વરઘોડો તમે કાઢો. પણ એક વાત સમજવા જેવી છે કે આ બિલકુલ ખોટી છે કે કોઈ મહિલાને આવી રીતના અડધી રાત્રે ઉચકી લાવવી. પહેલાં તો એક જ કાયદાકીય ખોટું છે. મહિલાને રાત્રે પોલીસ આવી રીતના ઘરે જઈ જ નહીં શકે. રાજકારણ ગરમાયું છે અને રાજકારણના જે લોકો છે એ ખાલી હોબાળો કરવાના છે અને પત્રો લખવાના છે, એ સિવાય કશું થવાનું નથી. પરંતુ આ છોકરી તો આ મનીષ વગાસાની ઓફિસમાં ખાલી નોકરી કરતી હતી અને એનો પગાર ખાલી 10,000 રૂપિયા હતો. અને એ નોકરી એટલા માટે કરતી હતી કે એના ભાઈને ભણાવવાનો છે અને એના પરિવારની જે આર્થિક સ્થિતિ છે એ સારી નથી. તો આમ ભાજપ સરકાર મહિલા સન્માનની વાતો કરતી રહે છે, તો આવી રીતના કોઈ એક આરોપીને અને તે મહિલા હોય એનું આવી રીતના જાહેર રસ્તા ઉપર સરઘસ કાઢવું એ બિલકુલ યોગ્ય લાગતું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.